हेलो फ्रेंड, कुकिंग रेसिपीज में तमारुं स्वागत है। आज આપણે બનાવીશું ગણપતિ દાદાને બહુ ભાવે તેવા બુંદીના લાડુ। તો મેં અહીં 1 કપ જેટલો ચણાનો લોટ લીધો છે, ઘી, એલચી પાવડર, કાજુના ટુકડા અને 1 કપ જેટલી ખાંડ। જેટલો ચણાનો લોટ લીધો એટલી જ તમારે ખાંડ લેવાની છે। તો આપણે હવે લોટ છે એને એકદમ બેટર બનાવી લઈએ। આપણો લોટ છે એને આપણે છાણી લેવાનો છે। આ રીતે તમે સાળી લેશો તો તમારી બુંદી છે એકદમ જલ્દી પડી જશે અને સોફ્ટ બનશે। અને બુંદીમાં ગઠ્ઠા ન રહે એટલા માટે આપણે લોટને સાળવો જરૂરી છે। તમે લોટ આ રીતે સાળી લેશો તો બહુ સરસ બુંદી બનશે। હવે આપણે આ લોટ છે બેટર બનાવવા માટે એક બાઉલમાં નાખીશ। બુંદી બનાવવા માટે આપણે 1 કપ જેટલો ચણાનો લીધો હોય તો 3 કપ જેટલું આપણે પાણી નાખીશું। અત્યારે આપણે 1 કપ જેટલું પાણી નાખું છું, પછી બરાબર મિક્સ કરી લઈએ। 2 ગણું આપણે પાણી નાખવાનું છે બુંદી બનાવવા માટે। જોઈ શકો છો આપણું બેટર હવે બનાવવાનું છે બુંદીનું। તો બેટર તમે જોઈ શકો છો, હું બરાબર મિક્સ કરી લઉં। પાણીની જરૂર પડશે તો આપણે પાણી નાખીશું। આ રીતે ફેટી લેવાનું છે તમારે એકદમ। આપણું બેટર છે એ તમે જોઈ શકો છો એકદમ ફેટવાથી એકદમ ગ્રેવી બની જાય એવું એકદમ આપણે લીસું કરવાનું છે બેટરને। હવે આપણે ચેક કરી લઈએ આપણું બેટર કેવું હોવું જોઈએ। તમે જોઈ શકો છો આપણું બેટર કેટલું સરસ બની ગયું છે। આવી રીતે હોવું જોઈએ, એક સરખી ધાર હોવી જોઈએ। જો આ રીતે હશે તો જ આપણું બુંદી છે એ એકદમ સારી પડશે। તમે જોઈ શકો છો આપણું બેટર છે એ એકદમ એક પછી એક ગઠ્ઠા નથી। તમે જોઈ શકો છો એક સરખી ધાર છે, આ રીતે હોવું જોઈએ। હજી આપણે થોડુંક ફેટી લેશું। હવે એમાં આપણે ફૂડ કલર નાખીશું 1 ચપટી જેટલો। હવે આપણે એને બરાબર મિક્સ કરી લેશું। લાડવાનો કલર આવે કોઈ પણ કલર એ આપણે નાખી અને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે। હજી થોડીક જરૂર પડશે। આ રીતે મિક્સ કરી લેવાનું છે। જો તમારું બેટર સારું હશે તો જ બુંદી સારી પડશે। હવે અહીંયા મેં 1 ગ્લાસ લીધો છે, તેમાં તમારે આ દૂધની થેલી કે કોઈ પણ બર્થડે વાળાની કેક વાળાની દુકાને આપણે કોથળી હોય એ મળી શકે છે, નાથી આપણે કોથળી લઈ લેવાની કોન બનાવવા માટે। મેં અહીંયા દૂધની થેલી લીધી છે। હવે આપણું બેટર છે એ આપણે એક ઝબલામાં નાખી દઈશું। આ કોન બનાવી લેવાનું છે તમારે। જો બેટર સારું હશે તો જ આપણી બુંદી સારી પડશે। હવે આ રીતે આપણે એક ઝબલામાં લઈ લીધું છે, જોઈ શકો છો। હવે આપણે અહીંથી રબર છે ઉપરથી એડ કરી દઈશું। આ રીતે ટાઈટ રબર આપણે લગાડી દેવાનું છે। બંધ કર।
હવે આપણું જબલું છે એ આપણે ભરી લીધું છે. હવે આપણે એને કાણું પાડીશું. એકદમ ઝીણું કાણું પાડવાનું છે. તમે જોઈ શકો છો. હવે આ રીતે આપણે બુંદી પાડવાની છે. તો આપણી બુંદી છે એકદમ સરસ બનશે. તમે જોઈ શકો છો. જલેબીના આકારમાં આપણે પાડવાની છે. આપણી બુંદી છે તમે જોઈ શકો છો કેટલી સરસ આ રીતે તમારે પાડવાની છે. પૂછડી ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું. બેટર છે એ એકદમ સારું હોવું જોઈએ. ગઠ્ઠા આવી જતા. આપણી બુંદી છે એકદમ ગોળ બની છે. તમે જોઈ શકો છો આપણી બુંદી કેટલી એકદમ ગોળ એકદમ સરસ બની છે. આ રીતે તમારે પાડવાની છે બુંદીને. અને જબલું છે એ બહુ પ્રેશરથી નહીં પકડવાનું, ઢીલા હાથે જ પકડવાનું છે. નકર પૂંછડી વાળી બુંદી આપણી બની જશે. તમે જોઈ શકો છો એકદમ ગોળ બની છે. જલેબીનો આકારમાં પાડી એ રીતે જ કરવાની છે આપણે બુંદીને. હવે આપણે બરાબર જો તમે જોઈ શકો છો કેટલી સરસ આપણી બુંદી બની ગઈ છે ગોળ. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. હવે આપણે અડધો કપ જેટલું આપણે પાણી લીધું છે ચાસણી માટે. અને આપણે ખાંડ જે કપથી આપણે લોટ લીધો તો એ કપથી આપણે ખાંડ નાખીશું ચાસણી બનાવવા માટે. તમારે પરફેક્ટ માપ સાથે બનાવી તો આ રીતે જ બનાવવાની છે. હવે આપણે ચાસણીને બરાબર મિક્સ કરી લઈએ. આપણી ચાસણીનો તાર કરવાની નથી. અહીંયા સેજ હલકી એવી ગરમ થાય એટલે જોઈ લેવાનું કે આપણી મધ જેવી આપણી ચાસણી છે એ કરવાની છે. બહુ નથી કરવાની. આપણે ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે એમાં ફ્રૂટ કલર છે એ એડ કરીશું. તો બુંદીનો કલર છે એકદમ સારો આવે છે. હવે ચપટી જેટલો હું ફ્રૂટ કલર એડ કરીશ. તમે જોઈ શકો છો આપણે ખાંડ છે એ ઓગળવા લાગી છે. હવે તમે જોઈ શકો છો આપણી ચાસણી છે એ એકદમ તૈયાર થઈ ગઈ છે. આ રીતે હોવી જોઈએ. આપણે મધ છે એવી હજી 2 મિનિટ સુધી આપણે થવા દઈશું. એક તાર થાય ત્યાં સુધી આપણે થવા દેવાની છે. હલકા હાથે આપણા મધ કેવી હોય એવી આપણે ચાસણી કરવાની છે. તો આપણા લાડવા છે એકદમ સારા બનશે અને ખાવામાં પણ ટેસ્ટ સારો આવશે. આ રીતે બનાવશો તો જરૂરથી તમારા લાડવા સારા બનશે. અને લાડવા બુંદી છે એ ચાસણી છે એ શોષી લે છે. આપણે બહુ કરવાની નથી. તમે જોઈ શકો છો હવે આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે. આ રીતે હોવી જોઈએ. હવે આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે અને આપણી બુંદી છે એ આપણે એમાં એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. હવે એમાં એલચી પાવડર નાખીશું. કાજુના ટુકડા છે એ નાખીશું અને 1 ચમચી જેટલું આપણે ઘી એડ કરીશું. 1 ચમચી જેટલું આપણે ઘી એડ કર્યું છે. એથી ચાસણી બહુ એકથી મોતીચૂરના લાડુ એકદમ પરફેક્ટ બને છે. હવે આપણે એને એડજસ્ટ કરી લઈએ બરાબર મિક્સ. તમે જોઈ શકો છો આપણી બુંદી કેટલી સરસ બની છે. અને હવે આપણે એને બરાબર મિક્સ કરી લઈએ.
એને 15 થી 20 મિનિટ સુધી આપણે એને થવા દઈશું. એમના ઠંડી થાય પછી આપણી લાડુ એના વાળીશું. આ રીતે મિક્સ કરી લેવાની છે. બધી ચાસણી છે એ એબ્ઝોર્બ કરી લેશે 15 થી 20 મિનિટમાં. પછી આપણે એના લાડુ વાળીશું. આ રીતે મિશ્રણ કરી લેવાનું છે બરાબર. અને આપણા લાડુ છે એ એકદમ સારા બનશે. તમે જોઈ શકો છો હવે આપણી બુંદી છે એ રેડી થઈ ગઈ છે લાડુ. હવે એને 15 થી 20 મિનિટ સુધી આપણે ઠંડા થવા દઈશું. હવે આપણી ચાસણી છે બધી એકજૂથ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો હવે આપણા લાડુ છે એ બની જશે. અડધી કલાક જેવું આપણે એમનામ પડ્યું રાખવાનું છે. ચાસણી થઈ ગઈ છે રેડી. હવે આપણે એને બુંદીના લાડુ વાળીશું. કોઈ પણ ચમચી કે એનું સેટ લઈ લેવાનું. 2 ચમચી જેટલું આપીશું માપ. આપણા લાડુ છે એ બની જાય એકદમ પરફેક્ટ. આ રીતે લાડુ વાળી લેવાના છે. તમે જોઈ શકો છો આપણા લાડુ એક પછી એક વાળી લેવાના છે. આ રીતે એનું કન્સિસ્ટન્સી હોવી જોઈએ. અમારા લાડુ બની ગયા છે. જો તમને રેસીપી બનાવજો જરૂરથી. ગણપત દાદાનો તહેવાર ચાલે છે. મોદક અમારા લાડુ મોતીચૂરના તૈયાર થઈ ગયા છે. તો જરૂરથી ટ્રાય કરજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.